જૈન સમાજ દ્વારા ત્રિદિવસીય મહોત્સવ તેમજ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધારીના જૈન સમાજના મુખ્ય સંતો તેમજ અરહમ મુનિના આશીર્વાદથી ત્રિદિવસીય પારણા મહોત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું। ધારી જૈન સમાજની વાડીએ ખૂબ જ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તમામ લોકો ધારી યોગીજી કોલેજ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જૈન સમાજનું સંમેલન પણ રાખવામાં આવ્યું હતું। પારણા મહોત્સવ અંતર્ગત જૈન સમાજના દૂર વસતા લોકો પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા। ત્રિદિવસીય મહોત્સવમાં જૈન સમાજના લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, તેમજ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક આ સમારોહ ઉજવવામાં આવ્યો હતો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, DT ન્યૂઝ લાઈવ 24 ધારી। ધારી જૈન સંઘના પ્રમુખ ભરતભાઈ શેઠ આજે ધારીના આંગણે તારીખ 16, 17, 18 3 દિવસનો ભવ્ય વર્ષિતપ સમૂહ પારણા મહોત્સવ અને સ્વસ્તિક સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજન હેઠળ 3 દિવસના કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ખૂબ સરસ મજાનો મોટો કાર્યક્રમનું આયોજન થયું। પૂજ્ય મહાસતીજીઓની આશીર્વાદ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મોરી સાહેબના લાઈવ આશીર્વાદ અને આ વર્ષિતપના આયોજકના પ્રેરણાતા પૂજ્ય અજીતાભાઈ માસીની પણ લાઈવ પ્રેરણા આશીર્વાદથી આજે કાર્યક્રમમાં સંપન્ન થયો। કુલ સૌરાષ્ટ્રના, ગુજરાતના વિવિધ ક્ષેત્રોના 70 જેટલા તપસ્વીઓએ આજે ધારી ખાતે ધારી જૈન સંઘના આંગણે વર્ષિતપ સમૂહ પારણાના પારણા કર્યા। એ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાંથી, વિવિધ સંઘોમાંથી સંઘ પ્રમુખશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વધાર્યા છે। આ આખા કાર્યક્રમનું આયોજન એના મુખ્ય લાભાર્થી, સંપૂર્ણ લાભાર્થી, આખા યોજનાના સંપૂર્ણ લાભાર્થી ગોળધારી હાલ રાજકોટ માતુશ્રી મૃદુલાબેન નવીનચંદ્ર શેઠ હસ્તે વીણાબેન કેતનભાઈ શેઠ એમના તરફથી આયોજન થયું। ધારી સંઘના આંગણે આયોજન થયું અને આખા શેઠ પરિવાર પણ આમાં હાજર રહ્યો। વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા અને 70 જેટલા તપસ્વીઓએ આ પારણા મહોત્સવ ધારીમાં કરી અને ખૂબ જ અમને ગૌરવશાળી બનાવ્યા, અમને ભાગ્યશાળી બનાવ્યા। એ બદલ બધાનો આભાર માનીએ છીએ। જય જિનેન્દ્ર।